તો આજના મુખ્ય અને તાજા સમાચાર ઉપર એક નજર કરી લે, જેમાં પીએમ મોદીની મોટી જીત બાદ રાજ્યસભામાં બીજેપી વધુ મજબૂત બન્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના 7 સભ્યો બીજેપીમાં ભળી ગયા છે. આ 7 સભ્યોનું જોડાણ આમ આદમી પાર્ટીના સ્થાનિક સ્તરના નેતાઓના કાઉન્સિલરો દ્વારા થયું છે. તો મિત્રો, હવે આપણે જાણીએ બીજેપી કયા કયા રાજ્યમાં બહુમતી સાથે આવ્યું છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, આસામ, ઉત્તરાખંડ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, મણિપુરમાં આ બધા રાજ્યોમાં બીજેપી બહુમતી સાથે આવી શકે છે. ઈરાન નજીક ભારતીય જહાજ પર તણાવભર્યા સમાચાર મળ્યા છે, જેમાં ઈરાન નજીક તણાવની વાત હાલી નથી, પરંતુ મોટા ભાગે મામલા વાતચીતથી ઉકેલાય છે. યુદ્ધની સુધી પહોંચી શકાતો નથી. અત્યાર સુધીમાં કોઈ મોટી નુકસાન કે યુદ્ધ જેવી પરિસ્થિતિ પુષ્ટિ થઈ નથી. જહાજના ક્રૂઝની સુરક્ષાને વધુ ધ્યાન આપવામાં આવશે અને રાજનૈતિક રીતે આ મુદ્દો હલ કરવામાં આવે છે. પીએમ મોદીએ કાશીમાં કર્યો ભવ્ય રોડ શો, જેમાં ભાષણ આપતા કહ્યું હતું કે 6,350 કરોડની ભેટ આપી છે લોકોને, અને જેમાં ઐતિહાસિક મુલાકાતમાં અનેક વિકાસના કાર્યો અને મહાસંમેલન વિશેના વાતો કરી હતી.